સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે, ત્યારે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે। જોકે આજે સુરતની સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ ન થવાને કારણે લોકોને પડી રહેલી હાલાકીને પગલે કોંગ્રેસના નેતા દ્વારા સ્થાનિકોને સાથે લઈને આપ ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્ણાગામ વિસ્તારમાં આવેલી મારુતિનગર સોસાયટીમાં ગટરિયા પાણીને કારણે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં રીતસરના ગટરિયા પાણીની રેલમછેલ થઈ રહી છે, જેને કારણે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરતા છતાં પણ કોઈ નિકાલ આવ્યો ન હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ નગરસેવક સુરેશ સુહાગિયાએ કહ્યું, સત્તા અને વિપક્ષ ભ્રષ્ટાચાર આચરવામાં એક થઈ ગયા હોય, સ્થાનિકો તરફ કોઈ ધ્યાન આપતું નથી। ગટરના પાણીને કારણે કોલેરા, ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ જેવા રોગ પ્રસરી રહ્યા છે। લોકો માંદગીના બિછાને જઈ રહ્યા છે, તેમ છતાં પક્ષ કે વિપક્ષ દ્વારા કોઈ જ ધ્યાન અપાતું નથી, જેથી આજે તમામની આંખ ઉઘાડવા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીના પ્રમુખ છું, ઉપપ્રમુખ, અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે, કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં। અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી। છોકરાઓ રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે, રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી। હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો, આનો શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો। ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી છે, પંડ્યા સાપ છે, બેને ફોન કર્યા। પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું, નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય। લાભુબેન મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી, ત્યાં લગી અમે કાંઈ ન કીધું, પણ આ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી। છોકરાઓ ઘરે પગે હાલે, દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉલટીના વાસ છે, તો તાવના વાસ છે। આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે। માંગ્યું છે કે આ ગટર હારી કરી જાય, એમ માંગી છે જલ્દી આવો અને આ ગટર